આજે 2400 આંબાઓની બાગાયત દ્વારા ઓર્ગેનિક કેસર કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે। આધુનિક યુગમાં જ્યાં યુવાનો શહેરો તરફ નોકરી અને વ્યવસાય માટે દોડી રહ્યા છે, ત્યાં કેટલાક યુવાનો ખેતી ક્ષેત્રમાં નવી દિશા આપતા દેખાઈ રહ્યા છે। એવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે મહાવીરસિંહ ખુમાણ, જેઓએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ ખેતી ક્ષેત્રને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી અને આજે 2400 આંબાઓની બાગાયતી દ્વારા ઓર્ગેનિક કેસર કેરીનું સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે। મહાવીરસિંહ ખુમાણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે। તેઓ રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી સંપૂર્ણ રીતે કુદરતી પદ્ધતિ દ્વારા કેસર કેરીનું ઉત્પાદન કરે છે। તેમણે જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન આશરે 7 વખત ઓર્ગેનિક ખાતરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। તેમાં ગાયના આધારિત જીવામૃત, દૂધ, ગોળ અને અન્ય કુદરતી ઘટકોનો ઉપયોગ થાય છે। આ સાથે દૂધ અને ગોળના સ્પ્રે દ્વારા કેરીને ફળ પોષણ આપવામાં આવે છે, જેના કારણે કેરીનો સ્વાદ બજારમાં મળતી સામાન્ય કેમિકલયુક્ત કેરી કરતાં ખૂબ જ અલગ અને મીઠો બને છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આંબા પર કેસર કેરીનું ફળ તૈયાર થવા લાગે છે, ત્યારે દરેક ફળ પર ખાસ બેગ લગાવવામાં આવે છે। આ પ્રક્રિયાથી ફળને જીવાતો, સૂર્યપ્રકાશ અને બાહ્ય અસરોથી સુરક્ષા મળે છે, તેમજ કેરીની ગુણવત્તા વધુ સારી રહે છે। જોકે આ પ્રક્રિયામાં ખર્ચ પણ વધે છે અને આશરે 300 રૂપિયા પ્રતિ મણ જેટલો વધારાનો ખર્ચ થાય છે। મહાવીરસિંહ ખુમાણના બાગમાં અંદાજિત 30,000 મણ કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે। છતાં હાલ બજારમાં ઓર્ગેનિક કેસર કેરીને યોગ્ય ઓળખ અને અલગ માર્કેટ ન મળવાના કારણે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી। હાલમાં 20 કિલો કેરીના આશરે 1500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે ખરેખર ઓર્ગેનિક કેસર કેરીના ભાવ 4000 થી 4500 રૂપિયા પ્રતિ 20 કિલો હોવા જોઈએ તેવું તેઓ માને છે। તેમણે સરકાર સમક્ષ માંગણી કરતા જણાવ્યું કે ઓર્ગેનિક ફળો માટે અલગ માર્કેટ અને સ્પષ્ટ પોલિસી બનાવવામાં આવે તો ખેડૂતને યોગ્ય વળતર મળી શકે। હાલમાં ખેડૂત વધુ ખર્ચ અને મહેનત કરીને પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ બજારમાં સામાન્ય અને ઓર્ગેનિક કેરી વચ્ચે કોઈ ભાવનો તફાવત ન હોવાથી ખેડૂતોને નુકસાનને સહન કરવું પડે છે। આજે મહાવીરસિંહ ખુમાણ જેવા યુવા ખેડૂતો અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। કુદરતી ખેતી, ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે તેઓ ખેતી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મારું નામ મહાવીરસિંહ ખુમાણ છે અને આપણે ટોટલ 2400 જેવા આંબા છે અત્યારે, અને આપણે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી આ ખેતી કરીએ છીએ, બરાબર છે। જેમાં આપણે ગૌકૃપામૃતમ, જીવામૃત અને ગાયના છાણની સ્લરી અને એ બધો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આ કેરી અત્યારે આપણે વર્ષમાં 5 થી 7 વાર આની ખાતરની ટ્રીટમેન્ટ થતી હોય, ઘણી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ, દૂધ અને ગોળના સ્પ્રે, પોટાશ માટે આંકડાના અને બધા ડ્રીપ ઇરિગેશનથી અને સ્પ્રેથી અમે કરતા હોઈએ છીએ। જ્યારે માર્કેટમાં અત્યારે જે કેરી આવે છે કેમિકલ બેઝ, એ કેરીની સામે આની ગુણવત્તા અતિ ઉત્તમ હોય છે, સ્વાદમાં અને બધી રીતે। હવે અમે આ બેગ ચડાવીએ છીએ તો આ બેગ પર બેગ અમને મજૂરી સાથે 2.5 થી 3 રૂપિયા સુધી પડતી હોય છે, બરાબર। એટલે એનો આપણે મણ ઉપર ખર્ચો ગણીએ તો 300 થી 400 રૂપિયાનો તો એ ખર્ચો થતો જ હોય છે, જનરલ ખર્ચો છે ને, એ બેગ ચડાવે એને બધાને થતો જ હોય। હવે જ્યારે અત્યારે જે માર્કેટમાં કેરી આવે છે એની સામે આની ગુણવત્તા અને ક્વોલિટી બહુ સારી હોય છે, એટલે આનો ભાવ કમસે કમ 4000 થી 4500ની વચ્ચે હોવો જોઈએ કમસે કમ। જો સરકાર આના ઉપર કોઈ સારી એવી પોલિસી બનાવે અને માર્કેટિંગ યાર્ડ ઓર્ગેનિક ખરીદી કરે ઓર્ગેનિક વસ્તુઓની, તો ખેડૂતોને આના ઉપર સારા એવા ભાવ મળે એમ છે, અને લોકોમાં આની જાગૃતતા આવે કે ભાઈ ઓર્ગેનિક વસ્તુઓ આપણે લઈએ, તો એ માટે એક સરકાર